મોટા મોટા ભુવા, નાના નાના ભુવા, જંતર મંતર વાળા, તંત્ર વાળા, સ્મશાનની વિધિઓ વાળા, કઈક કઈક ભાવિક ભક્તોએ દરગાહના પાણી પીધા, ચાદરો ચડાવીને બધું ચેટલું કરીને આયા. મજબૂરીમાં દુઃખ ના માર્યા, મને માતાને ખબર છે. પણ આ બધું ભલે તમે કર્યું, પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં. માં હવે બસ તારો એક વિશ્વાસ જગાઈ દે અને તારો એક મારી માતાનો એક ભેટો કરી આલે. માં ભલે કદાચ દુઃખ 5 વર્ષે મટતું, અમને માં વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે. વિશ્વાસ છે કે નહીં? છે કે નહીં? આ તો દીકરા દીકરીઓ દરેકને કહીશ, બે હાથ જોડીને કહીશ કે વિશ્વાસ રાખજો. વિશ્વાસ જો લગીન તમારો વિશ્વાસ છે ને મજબૂત, તો લગીન હું અડીખમ છું. જેનો જેવો વિશ્વાસ છે ને એને એવા મેં પ્રમાણ આલ્યા છે. તો આ વિશ્વાસ રાખજો. ભલે હજારો ભુવા, 500 ભુવા, મૂડા જોડા વિધિઓ બધું કરીને થાક્યા, પણ આજ એક વિશ્વાસ મારી પર આવ્યો હોય તો ગયા રવિવાર વાત કરી હતી, એક જ જગ્યાએ વિશ્વાસ મોનાય બધી જગ્યાએ. મંદિરો 1000 આવો તો 1000 મંદિરે નમન કરો, રોમ રોમ કરો, પણ તમારે કોઈ માગણી હોય, કોઈ અરજી હોય તો છે ને એ અરજી એક જ જગ્યાએ મુકાય જો તમને અધરો વિશ્વાસ આવ્યો હોય. એના સિવાય કદાચ જગતમાં ગમે તે જગ્યાએ જાય કોઈ ધૂણીને હોમેથી કે ને કે બોલ દીકરા શું જોઈએ છે, તોય ના બોલે, એ મારો સાચો ભક્ત કહેવાય. કેવું કેવું કહેવાય? એ મારો સાચો ભક્ત કહેવાય. આ વાતથી જો કદાચ કોઈ દીકરા દીકરીનો વિશ્વાસ, મારી વાતનો ઓધરો વિશ્વાસ આવે ને તો આ વાત મગજમાં પકડી લેજો. કદાચ અવસર એવો મળે કે કોઈ દોણા ઘણી ઘણી નાલવા વાળો ભૂવો આવે અને જાદુ મંતર કરી આલે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે, પણ એક જ જગ્યાએ જો તમારો ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને તો ભલે ગમે તેટલા જાદુના ખેલ બતાવે અને હોમેથી કે બોલો તમારે કઈ પૂછવું છે તો એ કે ના અમારી તો ખુખાર મેરડી કરે ખરું. હું નહીં કહેતી તમે મારા પારે આવો, કોઈ પણ જગ્યાએ વિશ્વાસ રાખવો હોય તો આવો રખાય. જે સાચો ભક્ત હોય ને એના આ બધી અનુભૂતિઓ થાય. પણ આવા મારા કઈક લાખો દીકરાઓમાંથી કઈક એવા દીકરાઓ છે કે જ્યાં ભક્તિના માર્ગે આવ્યા છે ને તો છેતરાય નહીં, વિશ્વાસ ના તૂટે. એના કારણે મારે બધી વાતો કરવી પડે. પડતું જીવન એક વખત મૂકી દીધું એટલે મૂકી દીધું, ભલે મરી જાવ તોય. એનું નામ વિશ્વાસ કહેવાય. નરસિંહ મહેતાની ભક્તિ કૃષ્ણ પ્રત્યે એટલી બધી હતી ને, ખબર છે ને, આખું જીવન ભજન ગાવામાં જ કાઢ્યું. ના કોઈ વ્યવહારની ખબર, ના કોઈ તહેવારની ખબર. એના દીકરીનું કદાચ લગ્ન આવ્યું ને તો લગ્નમાં કદાચ મોમેરું લઈને જવાનું હોય અને કુંવરબાઈનું મોમેરું કદાચ સાંભળીએ છે કથા, તેના વ્યવહારની ચિંતા નહીં. આખો દાડો મારો નાથ, મારો હરિ, મારો કૃષ્ણ જે કરે આખો દાડો ભજન કીર્તન ગાય રાખે અને છેલ્લે કદાચ એની લાજ રાખવા સાક્ષાત મારો નાથ ધરતી પર આવ્યો તો સમ એવી ભક્તિ લાગી જાય, એવી ભગવાનના નામ પ્રત્યે ચાહના થઈ જાય, પ્રેમ જાગી ગયો. એના સિવાય કશું ના દેખાય. તો આવો વિશ્વાસ જો મારા પ્રત્યે જે દીકરા દીકરીઓ જાગી ગયો ને, એના વ્યવહાર તહેવાર બધા સંબંધોનો જે તે વ્યવહાર થતા હોય ને એ બધા હાચવી લઈશું. સોલંકી પેઢીની મેલડી તમારી માતાઓના વ્યવહાર હાચવી લો, એ માતા હશું. કદાચ અવસર કરો, મોડવો કરો, નિવેદ કરો અને મને માતાને ખાલી પ્રાર્થના કરી હોય કે માં નિવેદમાં ભંગ ના પડવા દેતી તો કદાચ કોઈ ખીલી ખટકો ના થવા દઉં. અને આવો કઈક દીકરા દીકરીઓનો અનુભવ છે તો આવો વિશ્વાસ પડતું મેળવું પડે, મારા પ્રત્યે વિશ્વાસ રાખવો પડે. હું મારી એકલાની વાત નહીં, આખા જગતમાં જે તે માતાને તમે માનતા હોય ને એના ઉપર ઓધરો વિશ્વાસ આવી ગયો ને એક વખત એટલે શરણ ઝાલ લેવા પડે. એના ભૂવા હોમું જોવા જવાય નહીં. કેવું તમે દેવી શક્તિ પર વિશ્વાસ કર્યો છે ને,
તો મારા દીકરાને જોવાની જરૂર નહીં, મારા દીકરાને ઓળખવાની જરૂર નહીં. બસ ખાલી આ વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, મારા પ્રત્યેનો આ વિશ્વાસ તમારો અતૂટ રહે એવા મારા આશીર્વાદ. સમ જો લગીન આ વિશ્વાસ ને મારી કૃપા છે ને તો લગીન આનંદ મંગલ મજા મજા જ છે. પેલા રવિવાર કીધું તું ને, ગાડી જોઈએ ગાડી લાયેલીશ, લાડી જોઈએ લાડી લાયેલીશ, ઘર જોઈએ ઘર લઈ આલીશ. પણ એક વખત મારી વાત મગજમાં ઉતારી અને વિશ્વાસથી શરણમાં પડી જાઓ. અને મારી મહેનત હંમેશા મારે તમારા જોડે કઈ જોતું. અને આ વાત જે જૂના આવતા હશે ને ભાવિક ભક્તો, એના આ વાતનો અનુભવ હશે કે માતાજીને ભાવિક ભક્તો પ્રત્યે કઈ આશા કઈ સ્વાર્થ. હું ખાલી ખાલી નહીં બોલતી ને, હા એમ જેમ કે જૂના મારા ભાવિક ભક્તો આયા છે અને ખબર છે કે બારેજા ધામ એવું ધામ છે કે માતાજી કે માતાજીની વસ્તી માતાજીનો દીકરો ક્યારે ભાવિક ભક્તો પ્રત્યે કોઈ સ્વાર્થ રાખતા. આ વાત હું કહું તો બડાઈ લાગે મોટાઈ લાગે, પણ આ વાતનો મારા જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એને દરેકના અનુભવ છે કે હા મારી ક્યારે તે કશું જ નહીં માગ્યું તો અત્યારે રોજ કહીશ હું તમારી જોડે કશું જ માગતી નહીં. મને બસ તમારો વિશ્વાસ, તમારી આ ભક્તિ અને તમારો આ જે ઉત્સાહનો ઉમંગ છે ને મારા પ્રત્યેનો, મારા ધામ પ્રત્યેનો, આ રાખજો. મારે બીજું જગતમાં કશું જ નહીં જોતું. તમે મારી જોડે માગવા આવ્યા હોય ને હું માગું તો ગોડા શું કહું. તમે આજ મારી જોડે હાથ લોબા કરીને આવ્યા હોય કે માં આલજે કઈ કે માં તારી જોડે ભીખના કદાચ પ્રાર્થના કરીએ છીએ, માં અમે દુખી છીએ, માં આજ તમે મારી જોડે માગવા આવ્યા અને હું બે હાથ લોબા કરીને તમારી જોડે માગું તો સારું લાગે. મારો ભગવાન છે ને ઉપર. તો તમારી કુળદેવી આની આ જ વાત કરવા માંગે છે કે મારા દીકરાઓને કહી દે મારે નહીં મોટું મંદિર જોતું, નહીં અખંડ દીવા જોતા, મારે નહીં મોટા સોનાના છત્તર જોતા, મારે કઈ જ નહીં જોતું. બસ મારો દીકરો મને વાલ કરે, મારો પ્રેમ કરે અને મને મોને. બસ રાત દાડો કદાચ જગતમાં બધી માતાઓને ચીવ મોને છે, જેમ તને જેવી રીતે મોને છે ને એવો મારો દીકરો મારી વસ્તી મને મોનતી થઈ જાય ને બસ એની રાહ જોઉં. આ તમારી માતાઓ હૃદયમાં બેઠી છે ને એ બોલે છે, હું નહીં બોલતી. એ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે અરે ચોય ભૂવા કરવાની જરૂર નહીં, હારા હારા ભુવન તમારા ઘેર લાઈનમાં ઉભા રાખું એ તમારી કુળદેવી છે. અરે કદાચ તમે એવી ભક્તિ કરતા હોય તમારી કુળદેવી પ્રત્યેનો પ્રેમ હોય ને અને એક વખત કુળદેવીને અપનાવી લીધી, માં કહી લીધી હોય ને, અને કદાચ તમારા ઘેર કોઈ મજબૂરી કાકા કુટુંબ વાળા તમારા ઘેર ભૂવો બોલાવે ભૂવો, અને ભૂવો મનથી સ્વાર્થ લઈને આવે ને અને કદાચ સીડીઓ ચડતા ચડતા તો એનો ટોગો સોલી નાખે એ તમારી માતા. એની ગાડીને પંચર પાડ દે, એના નુકસાન લાવે પણ તમારા ઘેર ના આવવા દે. તમારી માં એમ કહી દે કે જા હેર તારા જેવા 500 ભૂવા તો મારી માકાડીના બધા શરણોમાં બેઠા છે. પણ આવો વિશ્વાસ હોય ને તો મારા જેવી માતાનો ભેટો કરી આલે. આજ મારા સાનિધ્યમ જે ભાવિક ભક્તો સાચા વિશ્વાસથી હૃદયથી આવે છે ને એનો દરેકનો આવો અનુભવ હશે કે માં તારા પારે આવવા માટે અમારે જો ભાડું નતું ને પણ ઓટોમેટિક આવી ગયું. માં આવવા માટે અમારી જો ગાડી નથી ને તો ઓટોમેટિક ગાડી આવી જાય. થાય છે ને આવો અનુભવ? મારી આ રવિવાર જમનો આવીશ, આટલા કિલોમીટર 100-200 કિલોમીટર થી આવું છું, માં 1000 રૂપિયા ભાડું થઈ જાય, નાસ્તાના બધું ગણવા કે 1200-1500 થઈ જાય. માં જમનો આવીશ, આવો ખાલી વિચાર કર્યો થોડું દુઃખ લગાડ્યું હોય ને તો તમારી કુળદેવી માતા છે એ તમને ભાડું આલે છું, માતા નહીં. તમે મારું નામ દેશો કે માં અમાર જો ભાડું નતું તો તાત્કાલિક તે ભાડું કરી આલ્યું, ગાડી કરી આલી, તમે આયા. પણ ના, તમારી કુળની માતા એ ભાડું આલે છે ને ગાડી કરી આલે છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, મારી ભક્તિ જાગશે.
હું માતા તો જાગૃત જ છું, પણ કદાચ કુળદેવી પ્રત્યેની ભક્તિ જાગી જાય ને તો ઓટોમેટિક હું જાગૃત છું એવી અનુભૂતિ થઈ જશે. એટલે આ થાય છે ને આવા ચમત્કારો. આ બધી બીજા કહો તો સમજણ પડે.